નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા પોલીસે 76.20 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો, બેની ધરપકડ। પાદરા તાલુકાના સરસવણી ગોરિયાદ વચ્ચે દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે પર એલસીબી વડોદરાના ગ્રામ્યની ટીમે શંકાસ્પદ ટાટા કન્ટેનર રોકી તપાસ કરતા 71 લાખની કિંમતનો વિમલ પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કન્ટેનરમાંથી કુલ 37,275 પાઉચ કબજે કર્યા હતા। તપાસ દરમિયાન પાન મસાલા અને તમાકુનો જથ્થો કંપનીના સીલબંધ પેકેટોમાં મળી આવ્યો હતો। પોલીસે માલના બિલોની ચકાસણી કરતા દસ્તાવેજો શંકાસ્પદ જણાતા વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે કન્ટેનર ચાલક ધીરેન્દ્ર કુમાર રામસ મેર કોરી અને ક્લીનર અમરીશ કુમાર રામસ મેર કોરી બંને અમેઠી ઉત્તર પ્રદેશના રહેવાસીની અટકાયત કરી હતી। પોલીસના જણાવ્યા મુજબ બંનેની પૂછપરછ દરમિયાન જથ્થો વાપી કાકડ કોપર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી અરવિંદભાઈ નામના વ્યક્તિ દ્વારા ભરી આપવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। પોલીસે બંને પાસેથી મોબાઈલ ફોન, ₹5 લાખનું ટાટા કન્ટેનર અને પાન મસાલા તમાકુ સહિત કુલ 76,20,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહી બાદ બંને આરોપીઓની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે।